નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ સેશનની વાત કરશું, પરંતુ તે પહેલાં આપણે એક સ્લોગન છે એ ખાસ યાદ રાખજો। લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ। આવો હાથ से हाथ मिलाए समाज को शिक्षित बनाए। હવે વિદ્યાર્થી મિત્રો, બીકોમ સેમિસ્ટર 1 અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાસ આપણે જે સબ્જેક્ટ લાવ્યા છે તે સબ્જેક્ટનું નામ તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે બિઝનેસ અકાઉન્ટિંગ 4। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં પ્રેક્ટિકલ સમ તમને કયા પૂછાશે, કઈ મેથડના પૂછાશે, એનું સંપૂર્ણ એનાલિસિસ કરીને આપણા વિડીયો તમારા માટે પરફેક્ટલી બનાવેલો છે। ઓલરેડી તમે જોયું હશે કે કોસ્ટ અકાઉન્ટમાં આપણે જે બેઝ ઉપર સમ આપેલા હતા તે જ બેઝ ઉપર તમારું પેપર છે એ તમને જોવા મળ્યું હતું। અને વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો હજી હશે કે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરી હોય, પરંતુ ત્યાં તમે જો માની લો કે ભવિષ્યમાં તમે એમકોમ કરશો તો આ પ્લેટફોર્મ તમને ખૂબ યુઝફુલ થશે, એટલા માટે છે। અને હા, ત્યાર પછી હજી અમારી ટીમ છે એ કમ્પ્લીટ કરીએ છીએ અને ઓલ રેકોર્ડિડ લેક્ચર પણ ટૂંક સમયમાં તમને પ્રોવાઈડ કરશું। સેમ 5 સેમ 6માં થશે તો અમે પૂરેપૂરી ટ્રાય કરશું। જો તમારી કોમેન્ટ હશે કે હા સર, એવા અમને એક નોર્મલ ચાર્જમાં એવા અકાઉન્ટિંગને લગતા કોઈ આઈએમપી ટોપિક છે એ તમને સ્ટડી કરાવો, તો આપણે એ બેઝ ઉપર ચર્ચા કરશું વિદ્યાર્થી મિત્રો। અને આજની જે આ પીડીએફ છે એ તમને ક્યાંથી મળશે તો કે એસજીસી એપ્લિકેશન છે ત્યાંથી તમને અવેલેબલ કરી દેવામાં આવશે। અને હા, અમારે આ જે છે એ તમને ફ્રીમાં મળી જશે, ફ્રી મટીરિયલ છે, એમાં તમારે જવાનું છે। માની લો કે તમે એસજીસી એપ્લિકેશન ડાઉનલોડ કરશો તો તમારે આ બાજુ જે 3 આંકડા હશે એ તમારે જવાનું છે, ત્યાં તમે જશો એટલે ફ્રી મટીરિયલ એવું લખેલું હશે, એમાંથી તમે આ પીડીએફ છે ત્યાંથી મેળવી શકો છો। ચલો, તો આજે બિઝનેસ અકાઉન્ટિંગમાં જે આપણે સમ છે યુનિટ વાઇઝ આપણે ચર્ચા કરવાના છીએ। તો યુનિટ 1 છે અકાઉન્ટિંગ ઓફ ધ જનરલ ઇન્સ્યોરન્સ કંપની। હવે વિદ્યાર્થી મિત્રો, આ ઇન્સ્યોરન્સને લગતું એક તમને સમ આપેલો છે કે અહીંયા લખેલું છે ક્વેશ્ચન 1, પોલોક ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ પ્રોવાઇડ્સ ધ ફોલોઇંગ ડિટેલ્સ ઓફ ધ મરીન ડિપાર્ટમેન્ટ। હવે વિદ્યાર્થી મિત્રો, તમને મરીન ડિપાર્ટમેન્ટની બધી ક્લાઇમેટ આપેલી છે। હવે જો ક્લાઇમેટ પેડ છે, લાયબિલિટી આઉટસ્ટેન્ડિંગ છે, અને આ સમ છે આ જ બેઝનું તમને પૂછવાની શક્યતા રહેશે। અને લાસ્ટમાં લખ્યું છે એડિશનલ રિઝર્વ is to be increased by the 10% of the premium less insurance for the departments પ્રિપેર ધ રેવન્યુ એકાઉન્ટ્સ। હવે જો તમારે કયું કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, રેવન્યુસ અકાઉન્ટ છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે મરીન ડિપાર્ટમેન્ટ એન્ડ કીપિંગ ધ રિઝર્વ અનએક્સપાયર્ડ ધ રિસ્ક અકોર્ડિંગ ટુ રૂલ્સ। તો ખાસ યાદ રાખજો, તમારે રેવન્યુ અકાઉન્ટ છે એ પ્રિપેર કરવાનું છે। તો સેમ આપણે ગુજરાતી મીડિયમમાં એ દાખલો છે પૂછાય છે, સેમ ટુ સેમ આપણે બંને વિદ્યાર્થીઓ મીન્સ કે બંને મીડિયમને યુઝફુલ થાય તે ટાઈપને આપણે હાઇલાઇટ કરેલા વિડીયો મૂકતા હોય છે, અને એ બેઝ ઉપર તમને આઈએમપી લાગે એ મુજબ એ લોકો કન્સેપ્ટ ક્રિએટ કરી શકે છે। ત્યાં લખ્યું છે ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષમાં સમુદ્ર વિભાગની માહિતી તમને અહીંયા આપેલી છે। હવે આ બધી જે સમુદ્રની માહિતી છે એમાં ખાસ તો તમારે યાદ રાખવાનું કે અહીંયા તમારે એક અનામત ખાતું બનાવવાનું છે, પ્રીમિયમ બાદ પુનઃવીમાં તમારે 10% વધારવાનું છે, અને જોખમ અનામત રાખી સમુદ્ર વિભાગને મહેસૂલી ખાતું પણ તૈયાર કરવાનું છે। ચલો, આના જેવા હું તમને બબે સમ આપીશ આ જે યુનિટ છે એની અંદર, અને બબે 3 દાખલા છે તમે એ જ બેઝના તમે ગણશો એટલે તમને એ જ બેઝનું પૂછાવાની શક્યતા રહેશે। અહીંયા લખ્યું છે પ્રિયાન્સી ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ ડીલ્સ વિથ ધ ફાયર ઇન્સ્યોરન્સનો અહીંયા જો આપણે એક સમ લીધો છે ફાયર ઇન્સ્યોરન્સ, અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, આ ટાઈપના સમ તમને પૂછવાની શક્યતા વધારે રહેશે। ચલો, તો ફોલોઈંગ બેલેન્સ આર ધ ફ્રોમ ધ બુક્સ ઓફ ધ કંપની। અહીંયા તમને બધી ક્લાઇમેટ પેડ આપેલું છે, રિકવરી ઓફ ધ ઇન્સ્યોરન્સ આપેલું છે। નેક્સ્ટ આના જે એડજસ્ટમેન્ટ છે આ ટાઈપના એડજસ્ટમેન્ટ તમે ખાસ પ્રેક્ટિસ કરજો સ્ટુડન્ટ્સ, આ તમારા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ રહેશે। ચલો, અને લાસ્ટમાં આપણે જો લખ્યું છે ફાયર રેવન્યુ અકાઉન્ટ, જો મેં તમને કીધું રેવન્યુ અકાઉન્ટ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, એ જ તમારે બસ આ બનાવતા આવડે એટલે તમારા માટે દાખલો છે બહુ ઇઝી થઈ જશે। ચલો, સેમ ટુ સેમ એ જ દાખલો છે આપણે ગુજરાતી મીડિયમમાં જે લોકો છે એના માટે અહીં લખ્યું છે કે ખાતા વહીમાંથી નીચેની બાકીઓ મળી આવી છે, એ બેઝ ઉપર આપણે શું કરવાનું છે તો લાસ્ટમાં કીધું છે કે મહેસૂલી વિભાગ ખાતા તમારે તૈયાર કરવાના છે। નેક્સ્ટ એના પછી યુનિટ 2ની વાત કરશું, ઇન્સોલ્વન્સી અકાઉન્ટ્સ અહીંયા લખ્યું છે અંડર ધ પ્રોવિન્શિયલ ઇન્વન્સી એક્ટ 1920। હવે જો અહીંયા
ઇન્સોલ્વન્સી એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર હોવી જોઈએ કે નાદારી થશે, અને 1920ના નિયમ મુજબ અહીંયા આપણને કીધું છે કે ઘણી બધી પેઢી છે એ બેન્કરપ્સી બની જાય છે, બંધ કરવાની આડે આવી જતી હોય છે. એટલા માટે ત્યાં રાજફિલ્ડ તમને એક બેન્કરપ્સી લખ્યું છે. જો મેં કીધું હતું ને હમણાં તમને બેન્કરપ્સી એટલે આ જે છે ને બુચણિયા કહેવાશે આપણી ભાષામાં, કે ઘણા લોકો શું કરે 10-15 હજાર રૂપિયા ઉછીના લે ને પછી કંપની બંધ કરી દે. પણ ના, કંપનીમાં એ રીતે નથી હોતું. કંપનીમાં ટૂંકમાં જે ફ્રોડ થઈ છે એ બહુ બિગેસ્ટ અમાઉન્ટમાં થતી હોય છે, કે એમાં કરોડો રૂપિયાનો જ ફ્રોડ થતો હોય છે. એ બેઝ ઉપર તમને આ સમ કીધો છે. ચલો, તો આ સમની તમે ખાસ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમને આ ટાઈપના સમ છે એ શક્યતા રહેશે. અને લાસ્ટમાં લખ્યું છે પ્રિપેર ધ સ્ટેટમેન્ટ ઓફ ધ અફેર્સ એન્ડ ડિફેન્સી અકાઉન્ટ તમારે અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો રાજ લિમિટેડ એવું જ દાખલામાં લખેલું છે, નાદારી અરજીની દાખલ કરી છે અને સ્થિતિદર્શક નિવેદનો નીચેના આંકડા તમને બતાવેલા છે. ચલો, આ બધા આંકડા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અને વ્યવસ્થિત પરફેક્શન તમે કરી શકો છો. એ બેઝ ઉપર આપણે સ્લો તમને અહીંયા બતાવશું, એટલે જેથી કરીને સ્ટુડન્ટ છે એ લોકો પ્રિપેરેશન વ્યવસ્થિત સારી રીતે કરી શકે છે. અને લાસ્ટમાં લખ્યું છે સ્થિતિદર્શક નિવેદન અને તૂટ ખાતું તમારે તૈયાર કરવાનું રહેશે. ચલો, અહીંયા રવિ નામનો એક સમ આપણે પૂછેલો છે, રવિ લિમિટેડ છે, અને અહીંયા પણ તમારે હી ડીડ નોટ ધ પ્રિપેર ધ અકાઉન્ટ ધ લાસ્ટ 2 years, એને 2 વર્ષથી ટૂંકમાં કોઈ પ્રિપેરેશન કરેલા નથી અકાઉન્ટ સ્ટેટમેન્ટ. ચલો, અહીંયા એડજસ્ટમેન્ટ અંડર વોઝ ધ મેડ અગેન્સ્ટ તમને અહીંયા તારીખ આપેલી છે 31/12/2024, અને પ્રિપેર ધ સ્ટેટમેન્ટ ઓફ ધ અફેર્સ ધ ડિફેન્સી અકાઉન્ટ તમારે સેમ ટુ સેમ બનાવવાનું રહેશે. ચલો, અહીંયા તમે વ્યવસ્થિત આ દાખલાની રકમ છે અહીંયા પૂરી થઈ જાય છે. ત્યાર પછી આપણે ઇંગ્લિશ મીડિયમમાં છે એ પૂરું થઈ જાય છે. હવે આપણે ગુજરાતી મીડિયમમાં વાત કરશું કે રવિ લિમિટેડનો એક દાખલો આપેલો છે, અને 32,000ની મૂડી લઈને ધંધો છે એ શરૂઆત કરે છે. સરેરાશ તમને 5,000 ઉપાડ કરતા હોય છે. 3 વર્ષના વાર્ષિક નફો તમને આપેલો છે, એટલે સરેરાશ વાર્ષિક નફો છે તેમણે છેલ્લા 2 વર્ષમાં હિસાબ તૈયાર કર્યા નથી. તો એના માટે તમારે નિવેદન અને તૂટ ખાતું તૈયાર કરવાનું રહેશે. ચલો, આ દાખલો છે એ તમે વ્યવસ્થિત જોઈ લેજો, અને આ ટાઈપના દાખલા છે એ તમને શક્યતા રહેશે. ચલો, આપણે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો યુનિટ 3ની વાત કરી, ઓપરેટિંગ કોસ્ટિંગ 1. એની અંદર તમને કીધું છે રોડ ટ્રાન્સપોર્ટેશન. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમને રોડ રસ્તાને લગતા કોઈ પણ જે દાખલા છે એ પૂછવાની શક્યતા હોય છે, ત્યાં તમને ચોખ્ખું કહી જ દીધું છે. એ જ બીજું પર તમને પૂછશે, તેમાં ખાસ તમારે કિલોમીટર્સની બધું ખાસ યાદ રાખવું પડે છે. ચલો, અને અહીંયા તમને લાસ્ટમાં જો શું કીધું છે, જે જરૂરી હશે એ જ હું તમને રીડ કરીને કહીશ. કે અહીંયા લખ્યું છે ફ્રોમ ધ ફોલોઈંગ એસ્ટિમેટેડ. અહીંયા તમને કીધું છે એક્સપેન્ડિચર એટલે ખર્ચ થશે, અને અધર ડિટેલ્સ તમને અહીંયા વધારે આપેલી છે. કેલ્ક્યુલેશન કોસ્ટ ઓફ ધ પેસેન્જર કિલોમીટર્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. બસ ફાયર ટુ બી અ ચાર્જ ટુ ઇચ પેસેન્જર ફોર ધ ઇચ વાય જર્ની એન્ડ અઝ્યુમિંગ ધ 15% પ્રોફિટ ઓન ધ ટેકિંગ્સ. અહીંયા તમારે 50% છે એ પ્રોફિટ ટેકિંગ ધારીને કરવાનું છે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો ઇન્સ્યોરન્સ ચાર્જિંગ તમને 3 પર અનમ આપેલું છે. જો પીએ નો મિનિંગ થશે પર અનમ થશે. ચલો, અહીંયા તમને ડીઝલ કેટલું યુઝ થશે એ બધું કીધું છે. ઈચ બસ વિલ મેક ફોર રાઉન્ડ ટ્રીપ્સ પર ડે and carrying on an average 15 passenger on the each trip. The bus will run on average for 25 days in the month. અને મંથમાં 25 દિવસ છે એ ચાલે છે. ચલો, બાલાજી ટ્રાન્સપોર્ટ કંપનીની બસો દોડવા માંડી છે. ચલો, બાલાજી કંપની છે, ટૂંકમાં બાલાજી ટ્રાન્સપોર્ટ એક નામ છે, એને એની બસો છે એ દોડવાનું ચાલુ કરી દીધું છે. અને વિદ્યાર્થી મિત્રો તમે પણ દોડવાનું શરૂ કરી દેજો. અને વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હોય છે, એને ધ્યાનમાં જ આપણે વિડીયો બનાવશું. આઈએમપી જે અમારી પાસે સોર્સો પર લિસ્ટ આવશે એ બેઝ ઉપર અમને તમને સંપૂર્ણ આઈએમપી આપવાની ખાતરી આપશું. પરંતુ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર છે સમયનો અભાવ હોય છે, કારણ કે આ બધું એડિટિંગ કરવું પડે છે. તમારે આ બધા જે સમ છે એ તમારે પહેલાં આપણે ગોતવા પડે છે, કઈ રીતની મેથડ તમને વધારે યુઝફુલ થશે, બધું આપણે એનાલિસિસ કરીને બનાવતા હોય છે. અને અત્યારે તમે જુઓ તો બહુ પેપર ચેકિંગ ને એ બધું ચાલતું હોય છે, તો ઘણા અમારા સ્ટાફને છે ત્યાં પેપર ચેકિંગમાં પણ ગયા હોય છે એટલા માટે. અને ઘણા બધા લોકોને અત્યારે જો પ્રાઇમરી એક્ઝામ પણ શરૂ થઈ ગઈ છે, તો એમાં પણ થોડુંક આપણે ક્લાસીસમાં ટાઈમ આપવો પડે છે એટલા માટે. ચલો, પણ થોડુંક તમને મોડું મળે છે, પરંતુ તમને બેસ્ટમાં બેસ્ટ મળી શકશે એવી અમે ટ્રાય કરશું. ચલો, આ દાખલામાં તમારે ખાસ રાજકોટ લિમિટેડવાળો પૂછ્યો છે, તો સેમ તમને પેસેન્જરવાળો જ દાખલો છે, અને આ ડિસ્ટન્સ બેઝ ઉપર જ તમને અહીંયા બધી વસ્તુ તમે જોઈ શકો છો. ચલો, જેમ મોટો દાખલો હશે ને વિદ્યાર્થી મિત્રો એમ તમને ઘણા બધા બેનિફિટ મળશે, કારણ કે એ બેઝ ઉપર દાખલા છે તમને ગણવાની ખરેખર બહુ મજા આવશે. અને તમે જે એન્ટ્રી છે એ કઈ રીતે મૂકવી છે એ તમે જોઈ શકો છો એટલા માટે.
ચલો, તો આ બધું તમારે છે એનાલિસિસ કરીને જવું પડશે વિદ્યાર્થી મિત્રો, એટલે જેથી કરીને તમારી એક્ઝામ છે એ ખૂબ જ સરસ જશે. અને લાસ્ટમાં લખ્યું છે કંપનીના પડતર કલાકે પડતરના પત્રકના ખરેખર થયેલ ખર્ચા અને ઘસારામાં 65,000 માંડી વાળેલ છે. તમારે કંપની માટે પડતરનું પત્રક તૈયાર કરવાનું છે. પડતર કલાક દ્વારા તૈયાર કરવામાં આવતું હોય તો ઉતારો કિલોમીટર દીઠ પડતર શોધવાની રહેશે. અને લાસ્ટમાં પણ જે ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, યુનિટ 4 ઓપરેટિંગ કોસ્ટિંગ 2, એમાં હોટલ, હોસ્પિટલ એન્ડ થિયેટર્સ, આ બધી ઇન્ફોર્મેશનને લગતા તમને સમ પૂછાશે. ચલો, અને આ જે સમ છે એ બધા વિદ્યાર્થી મિત્રો 5-5 માર્કની અંદર તમને પૂછી શકે એવી શક્યતા હશે. એટલે ખાસ તમે આ ચેપ્ટરમાં વ્યવસ્થિત રિવિઝન કરજો, અને બહુ સમ નાના હોય છે એટલા માટે. ચલો, અહીંયા તમે જોઈ શકો છો આ એક સમ છે એ તમને 10 માર્કમાં પૂરેપૂરો પૂછાઈ જાય છે. ચલો, એ ટાઈપનો આપણે એક લીધો છે. લાસ્ટમાં લખ્યું છે ધીસ મશીન વિચ ઇઝ ટુ બી કન્સિડર ઇઝ વેરિયેબલ એક્સપેન્સ તમારે ફાઇન્ડ આઉટ કરવાના હોય. અને લખ્યું છે ફ્રોમ ધ અબવ ઇન્ફોર્મેશન પ્રિપેર ધ સ્ટેટમેન્ટ શોવિંગ કોસ્ટ પર ડે, તમારે બે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, અશોક ઓર્ચિડ હોટલના એક માલિક છે, એના બેઝ ઉપર તમને એક સમ મેં તમને કીધો છે. મરામત જાળવણી ખર્ચ તેમને ભોગવેલા છે. ચલો, આ બધી વસ્તુ તમારે ખાસ તમે ધ્યાનમાં રાખતા જજો. ચલો વિદ્યાર્થી મિત્રો, અને લાસ્ટમાં લખ્યું છે ઉપરોક્ત માહિતી પરથી 31/12/24ના રોજ પૂરા થતા વર્ષનું દૈનિક પથારી દીઠ પડતરની ગણતરી દર્શાવતું પત્રક તમારે તૈયાર કરવાનું છે. ચલો, અને ત્યાર પછી એમાં જો આ દાખલો છે તમને શોર્ટ ઓફ શોપ, એટલે કે મીન્સ કે શોર્ટ સમ પૂછાય તે ટાઈપનો તમને એક આપેલો છે. રાધા હોટલ્સવાળો જે દાખલો છે એ તમારા માટે ખાસ ઇમ્પોર્ટન્ટ દાખલો રહેશે. અને આ ટાઈપનો થોડોક છે તમને ટફ દાખલો પણ પૂછી શકે છે, પણ હોય છે વિદ્યાર્થી મિત્રો ખરેખર આ દાખલા તમને 5-5 ગુણમાં પૂછાઈ જાય એ ટાઈપના હોય છે એટલા માટે. ચલો, નાનો દાખલા હોય છે એવા તમને મિક્સઅપ કરીને પણ થોડુંક પેપર છે તમારું બિગ કરવું હોય તો એ લોકો કરી શકે છે એટલા માટે. ચલો, તમે બરાબર જોઈ લેજો. અને આ બધી વસ્તુ છે એ તમને ખાસ ખબર હોવી છે કયા કયા મેથડના દાખલા પૂછે. જો માની લો કે કોઈ યુનિટમાં આપણે 2 મેથડના સમ હોય છે તો વિદ્યાર્થી મિત્રો એક મેથડ તમે કરીને જાઓ તો બી ચાલે. એટલે જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં એક્સટર્નલ કરતા હોય છે અને એ લોકોને પ્રિપરેશન ટાઈમ ન મળતો હોય અથવા રેગ્યુલર કરતા હોય પરંતુ કોલેજમાં જવાનો સમય ન હોય એવા પણ વિદ્યાર્થી હોય છે. એટલા માટે આપણા સેશન છે એ બહાર પાડીએ છીએ, વિદ્યાર્થી મિત્રો છે વ્યવસ્થિત સ્ટડી કરી શકે તે બેઝ ઉપર. ચલો, અને આ સેશનથી તમને ઘણા બધા ફાયદા થશે. બસ આ ટાઈપના દાખલા તમે તમારી બુક્સમાં ગોતી લેશો એટલે તમને ડેફિનેટલી છે એ તમને મળી જશે. અને આ કન્ટેન્ટ બેઝ ઉપર જ આ ટાઈપના સમ તમને પૂછવાની શક્યતા રહેશે. ચલો, ડબલ રૂમનું ભાડું સિંગલ રૂમમાં કરવા 1.5 ગણું છે, અને 3 ખેડવાળા રૂમના ભાડું છે એ સિંગલ રૂમ કરતાં બમણું હોય છે. અને ત્યાર પછી અહીંયા તમને મિક્સઅપ સમ આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો મિક્સઅપ સમ છે એ તમને બધા યુનિટના તમને કોઈ પણ દાખલા છે તમને માની લો કે ક્યારેક એવું કરે છે 5-5 ગુણમાં પૂછી લેશે અથવા તો 10-10 ગુણમાં પણ પૂછી લે છે. એટલે નાના દાખલા ખાસ તમે પ્રેક્ટિસ કરજો. ચલો, અને મોટા દાખલા પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ તો મોટા દાખલાને પ્રેક્ટિસ કરવાય છે. એટલે જે લોકોને ટૂંકમાં પાસ થવું છે એના માટે હું તમને આઈડિયા આપું છું. પાસ થવું હશે ને એના માટે ખાસ તમે મોટા દાખલા ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમાં તમે એન્ટ્રી બેઝ મૂકી શકશો એટલા માટે. ચલો, અહીંયા શ્રી રાજેશ લખ્યું છે, એની કંપની છે. અને પ્રિપેર ધ ટ્રાયલ બેલેન્સ શીટ તમારે બનાવવાની રહેશે. મિસિંગ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન તમને અહીંયા આપેલી છે. ચલો, થોડુંક હું સ્પ્લિટમાં કરીશ કારણ કે ટાઈમ છે ઓલરેડી ઓવર થઈ ગયો છે એટલા માટે. ચલો, પણ તમે જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ વસ્તુ છે એ તમારે કઈ રીતે મેળવવાની છે, ક્યાંથી મેળવવાની છે એ બધી હું તો તમને કહી દઈશ. કાચું સર્વે તમારે બનાવવાનું છે, ખૂટતી વિગત એ તમારે શોધવાની રહેશે. ચલો, અને આની જે એપ્લિકેશનની લિંક હશે વિદ્યાર્થી મિત્રો એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તમે પ્લે સ્ટોર છે ત્યાં પણ તમે જશો અને SGC સર્ચ મારશો. SGC ખાસ યાદ રાખજો. જો તમને લખી દઉં છું સ્ટુડન્ટ્સ એટલે તમને આઈડિયા આવે છે કે SGC આ તમે લખી દઉં છું. SGC તમે સર્ચ મારશો એટલે તમને એપ્લિકેશન મળી જશે. અને એમાં આપણો લોગો છે એ તમને ઓલરેડી થંબનેલમાં જોવા જ મળે છે વિદ્યાર્થી મિત્રો. એ ટાઈપમાં આપણે જે લોગો હશે આ તમે લોગો યાદ રાખજો. અને તમે જે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ત્યાં તમારે રીતે 3 ડોટ હશે, એમાં તમે ક્લિક કરશો એટલે આની અંદર તમે જશો તો ફ્રી મટીરિયલ નામનું એક ઓપ્શન આવશે, ત્યાંથી તમારે છે એ કલેક્ટ કરી લેવાની રહેશે. ચલો, એટલે ખાસ તમે આ દાખલા છે પ્રેક્ટિસ કરીને જજો સ્ટુડન્ટ્સ, એટલે તમને બી મોટિવેટેડ અંદરથી મળશે ને મળશે.
ચલો આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો મેક્સિમમ જેટલા બી સ્ટુડન્ટ છે ને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના, એ દરેક લોકોને તમારા ગ્રુપ હોય છે, તમારી પાસે કોઈ ફેસબુક ગ્રુપ હોય છે, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ હોય છે, બધામાં શેર કરવાની જવાબદારી તમારી પોતાની રહેશે. અને જો વિડીયો પસંદ આવે છે તો ખરેખર લાઇક કરજો, અને નેક્સ્ટ જે તમારે પેપર છે એના વિશે તમે કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો, એ બેઝ ઉપર તમને છે IMP સેશન છે એ તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. ચલો લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SGC.